भवसम्भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, લાડુદાન ગઢવી ગઢપુર આવ્યા છે। સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એની પરીક્ષા કરવા માટે 4 સંકલ્પો કર્યા છે। જ્યારે મહારાજની પાસે આવ્યા છે ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમનું જીવન વૃત્તાંત કહે છે કે તમે ભુજનો શિરપાવ લઈને ચાલ્યા તે વતનમાં નહીં જતા ધમડકામાં 2 વર્ષ વિતાવ્યા। ત્યાં સંગીત, સાહિત્ય, 14 વિદ્યા, 64 કળા, અષ્ટાંગ યોગ અને બ્રહ્મજ્ઞાન વગેરે મહાન પંડિત પાસેથી શીખી ભગવાનને મળવા ત્યાંના કુમારશ્રી સાથે નક્કી કરી નદી કિનારે એક વૃદ્ધ સિદ્ધ પુરુષનો મિલાપ થતા એના વચન થકી એકાદશીના પવિત્ર શુભ દિવસે ગામ બહાર એક ખીજડાના વૃક્ષ તળે વન વિચરતા શ્રી નીલકંઠ બ્રહ્મચારીનો મેળાપ થતાં તેને સાક્ષાત પ્રભુ સમજી તમારી મનેચ્છા પૂર્ણ કરી તે વખતે નીલકંઠ વર્ણીએ કહેલ કે આપણે હવે કાઠિયાવાડમાં ફરી મળીશું એમ કહી આકાશ માર્ગે જતા અંતર્ધાન થયા। એ સઘળી હકીકત તમને યાદ આવે છે? લાડુદાનજી કહે, મહારાજ, હા, તમામ જૂની વાતોનું આપ શ્રીએ સ્મરણ કરાવતા હવે મને બરાબર યાદ આવે છે। શ્રીજી મહારાજ કે નીલકંઠ વર્ણી ભુજમાં પાઠશાળામાં મળતો મારવાડી વૃદ્ધ વણિક અને ખાણ ગામેથી તેડી જનાર ભુજના રસ્તાનો ભોમિયો કચ્છી વિપ્ર એ તમામ વ્યક્તિ બીજી કોઈ નહોતી, પણ અમે પોતે જ તમને ખાસ અમારા જાણી તમારી સહાયતા કરવાને આવતા। લાડુદાનજી કહે, મહારાજ શ્રી, એ નીલકંઠ વર્ણી કે વૃદ્ધ મારવાડી વણિક અને કચ્છી ભોમિયા બ્રાહ્મણ વગેરેની મુખાકૃતિ અને આપશ્રીની મુખાકૃતિમાં મારી દ્રષ્ટિએ કેમ મળતાપણું નથી લાગતું અને એ કેમ નથી ઓળખાતું? વળી આપશ્રીએ કહ્યું કે તમને અમારા જાણી અમો સહાયતા કરતા હતા, તો એવો આપ સાથે મારો કયો સંબંધ છે વગેરે હું કંઈ એ વિશે સમજી શકતો નથી। મહારાજ કે કવિરાજ, એની મેળે હવે પછી સઘળું આપોઆપ સમજાઈ જાય છે। સાંભળો, તે પછી કચ્છમાંથી ધાંગધ્રા રાજ્યમાં પ્રથમ આવ્યા, ત્યાંથી માળિયા, મોરબી થઈ, જામનગર રાજ્યમાં ખૂબ રહ્યા, ત્યાંથી દ્વારકાનું તીર્થ કરી ગોંડલ થઈ જુનાગઢ રાજ્યમાં ગયા, ત્યાં સોમનાથ મહાદેવ અને રૈવતગીરીનું તીર્થ કરી નવાબ સાથે બહુ જ ઘાટો સંબંધ બાંધી
ત્યાં ઘણા માસ રોકાણા. આમ દરેક રજવાડાઓમાં ખૂબ સન્માન મેળવી લાખોના શિરપાવ લઈ જૂનાગઢથી પાલીતાણા થઈ તમે ભાવનગર આવ્યા. ત્યાં રાજાની કચેરીમાં અમારો પરમ ભક્ત રાજુલાનો હોની મળ્યો. એને અમારો મહિમા ગાયો. તે સાંભળી અમને મળવાની તમારી તીવ્ર ઈચ્છા થઈ. મહારાજા વજયસિંહે ત્યાં રોકાવા આગ્રહ કર્યો, છતાં તમે અહીં આવ્યા. ઠીક, ભલે આવ્યા, તમે તો અનાદિથી અમારા જ છો અને અમારા જ થઈને રહીશો. લ્યો ઓળખો, અંતર અજવાળો, અગમ્ય, અગોચર, અવિનાશી અક્ષરવાણી ઉચ્ચારો. એમ કહી તકિયાને ઓઠી ગણ દઈ શ્રીજી મહારાજે કવિરાજ લાડુદાનજી હામાં પોતાના બંને ચરણારવિંદ લાંબા કર્યા અને એવી રીતે કે પોતાના ડાબા પગના અંગૂઠા આંગળી ઉપર જમણો પગ ઊંચો કવિશ્રીની દ્રષ્ટિ સન્મુખ રહે. શ્રીજી કૃપાથી અરુણ વર્ણ ચરણારવિંદમાં રહેલા નવચિહ્નનો પ્રકાશ કવિ ચક્ષુમાં પડતા જ કવિશ્રીને ચિહ્નો સામુદ્રિક શાસ્ત્ર જાણતા હોવાથી પારખી લઈ અને દોહો બોલ્યા. કમળ ધ્વજા અંકુશ જવ વજ્ર જંબુ ઉર્ધ્વરેખ અષ્ટકોણ સ્વસ્તિક નવ દક્ષિણ પદ ચિહ્ન દે. ઉપર જણાવ્યા નવે ચિહ્નોના અને શાંત કિરણ કવિ હૃદયમાં પેઠા ખૂબ પ્રેમથી નિરખી અને મનમાં ગણ્યા. એમાં શ્રીજી મહારાજે જમણા પગના અંગૂઠા આંગળી ઉપર ડાબો પગ ઊંચો રાખતા એ ચરણ કમળમાં 7 ચિહ્નો ગણી લીધા. ગોપદ ધનુષ ત્રિકોણ મચ્છ ચંદ્ર કળશ નભ 7 ચિહ્ન વાત પદ ચિંતવો પુરુષોત્તમ સાક્ષાત. એ બંને ચરણારવિંદમાં મળી 16 ચિહ્નો 16 કળાના ચંદ્રસમા શીતળ બની કવિ હૃદયને સ્પર્શતા અને અંતરમાં અંજવાળું થતા પોતાનું મૂળ સ્વરૂપ જે બ્રહ્મ સ્વરૂપ તે ઓળખાતા ગદગદ કંઠે થઈ ત્યાં ને ત્યાં જ તે જ વખતે શીઘ્ર કવિ હોવાથી ઉપરની શ્રીજી આજ્ઞા અનુસાર અગમ્ય અગોચર અવિનાશી અક્ષરવાણીને ઉચ્ચારી. એટલું જ નહીં પણ એ અક્ષર સભા સન્મુખ પોતે અતિ નિર્માની થઈ સત્ય ભક્તા બની બ્રહ્મની મસ્તીમાં આવી જઈ ચારણી સાહિત્યમાં જેને ગુજરાતી ભાષાના લાંબા ઢાળાના કાવ્યને ભાવ ગાયો એમ કહેવામાં આવે તેવો ખમાચ રાગનો પરજના ઢાળાનો ચારણી ભાવ ચારણી શૈલીથી શ્રીજી મહારાજની મૂર્તિ સામું જોતા જાય અને અજાન બાહુના લટકા કરી અભિનય સાથે બોલવા લાગ્યા. આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. કામ ક્રોધ લોભ વિષય ન શકે નડી માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ જોતા વસ્તુ એ જડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. 84 ચૌખાણમાં હું તો
થાય કોઈ આથડી. અંતર હરીશો એકતા ત્યારે દુગ્ધા દૂર પડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. જ્ઞાન કૂચ્યું ગુરુ ગમશે ગયા તાળાયું ઘડી. લાડુ સજાનંદ નિરખતા ઠરી આખડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી. લાડુદાન ગઢવીએ સહજાનંદ સ્વામીનો મેળાપ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ કીર્તન એટલે આજની ઘડી રે ધન્ય આજની. ભાવાર્થ, આજની અત્યારની ઘડી ધન્ય છે, કારણ કે મેં મારા નેત્રથી સહજાનંદ સ્વામીને નિરખ્યા, માટે આજની ઘડીને ધન્ય છે. માવજી એટલે સહજાનંદ સ્વામીની મૂર્તિ મારા હૃદયમાં ખડી થતાં હવે મને કામ, ક્રોધ, લોભ કે પંચ વિષયનો રસ નહીં નડી શકેલ. જીવની બુદ્ધિ એ મૂળ સ્વરૂપને બ્રહ્મ અને પરબ્રહ્મ ઓળખી શકતી નથી. એ જ મોટી આંટી ઘાંટી છે. જીવની બુદ્ધિ છે ને એને તર્ક કરવાનો એનો વિષય છે, એટલે એ ભગવાનને ઓળખી ન શકે, કારણ કે ભગવાન છે એ તો બુદ્ધિથી પર છે, એટલે એ મોટી ઘાંટી છે. પણ સદગુરુની કૃપા દ્રષ્ટિ થતાં મને એ અમૂલ્ય વસ્તુ આજે મળી ગઈ. પોતાનું મૂળ સ્વરૂપ અને શ્રીજીનું સ્વરૂપ ઓળખાઈ ગયું, તેથી આજની ઘડીને ધન્ય છે. આ જીવ 84 લાખ જાતના દેહ ધરી ચારે ખાણો સ્વેદજ, જરાયુજ, ઉદ્ભીજ અને અંડજ, આ 4 પ્રકારની ખાણો કહેવાય છે. આની અંદર બધા જ આવી જાય. સ્વેદજ એટલે પરસેવાથી જે ઉત્પન્ન થાય એ બધા સ્વેદ જ. આપણા માથામાં જે લીખ ટોલા પડે એને સ્વેદ જ કહેવાય, પરસેવામાંથી ઉત્પન્ન થાય છે. પછી જરાયુજ એટલે જરમાંથી, ઓરમાંથી જેનો જન્મ થાય, ગાય, ભેંસ, માણસ, આ બધા જરાયુજમાં આવે. ઉદ્ભીજ એટલે જમીનમાંથી જે બીમાંથી ઉગે, જમીન ફાડીને નીકળે બહાર, એને ઉદ્ભીજ કહેવાય. અંડજ એટલે ઈંડામાંથી જેનો જન્મ થાય એ બધા અંડજ યોની ગણાય છે. તો લાડુદાન કહે છે કે હું 84 લાખ જાતના દેહ ધરી કહેતા ચારે ખાણોમાં આથડી ભટકીને થાકી ગયો છું. પણ જ્યારે અંતઃકરણમાં શ્રી હરિપ્રભુના સ્વરૂપની એકતા થતાં જીવમાં સાક્ષી રૂપે ઈશ્વર અંતર્યામી પણ સદાય રહ્યા છે એવી દ્રઢતા થતાં એ જીવની દુગ્ધા કહેતા પીડા દૂર થઈ, તેથી આજની ઘડીને ધન્ય છે. જ્ઞાન રૂપી કૂચી મળે તો પણ એને કેમ લાગુ કરવી? જેમ તિજોરીની કૂચીનો જુડો મળે, પણ એ કૂચીઓ કેમ લાગુ થાય છે એ તો એનો કોઈક માહિતગાર બતાવે તો જ તિજોરીની કળ ખુલે. લો, અમુક તિજોરી હોય ને, તમને ચાવી આપો તો તમે ખોલી ન શકો, એની કળ હોય. તેમ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વગેરેના સ્વરૂપોને કેમ ઓળખવા એ રીતિ તો ગુરુગમથી સમજાય તેવી છે. આજે સદગુરુની કૃપા દ્રષ્ટિથી એવી સત્ય સમજણ પડતા મારા અંતરના અજ્ઞાનતા રૂપી તાળા ઉઘડી ગયા. લાડુદાનજી કહે, આજે સહજાનંદજી સ્વામીના દર્શન થતાં મારા ચક્ષુઓ ઠર્યા, આંખો ઠરી, માટે આજની ઘડીને
ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. એટલે રાજા મહારાજા જેવા અનમી રાજપુરુષ સારાએ સૌરાષ્ટ્રમાં કાવ્યની વિજય ધ્વજા ફરકાવનાર શીઘ્ર ચારણ કવિ આવા નિર્માની બની બે હાથ જોડી દીનાધીન થઈ પોતાના અંતરના અજ્ઞાનતારૂપી તાળા ઉઘડી ગયાનું અનેક વિદ્યા સંગીત સાહિત્યનું જ્ઞાન હોવા છતાં અજ્ઞાનતાનું આમ ખુલ્લી રીતે સભા સમક્ષ કબૂલ કરી તે ઘડીને ધન્ય માનતા સૌ સભાજનો અતિ આશ્ચર્ય પામતા દિગ્મુખ થઈ ગયા. શ્રીજી મહારાજ કવિરાજ સામું જોતા જાય છે, મંદ મંદ હસતા જાય છે. સાથે આવેલા અને પાસે બેઠેલા કવિશ્રીના મામા તો મનમાં વિચાર કરે છે કે મારો ભાણો કહેતો હતો કે એ કાઠીઓનો ભગવાન થઈ બેઠેલો બાવો મને શું કરવાનો હતો, પણ આ તો એથી ઉલટું થયું. પોતે આવો મહાપંડિત કવિ થઈને પોતાની અજ્ઞાનતા કબૂલ કરીને ધન્ય ઘડી ધન્ય ઘડી ધન્ય ઘડી કહેતા કહેતા બે હાથ જોડી એ જીવન મુક્તા સામું જેમ ચંદ્રમા સામું ચકોર પક્ષી એક નજરે જોઈ રહે એમ મટકું મારી આવીને એક નજરે જોઈ રહેતા તાણ ખેંચ આવે એમ શરીર ખેંચાતા કે થતો જાય છે. અરે હાય હાય, હું આ શું જોઉં છું? કાળો કેર થયો. જાદુગર જીવન મુક્તાએ જરૂર ભૂરકી નાખી મારા ભાણાને ફરમાયો, પણ એણે કેમ કરી ભૂરકી નાખી એ હું ખૂબ જ કાળજીથી જોતો હતો, પણ મારી ચપળ આંખને આંજી આ બાવે એના કરતૂત કર્યો ખરો. હું કાઠિયાવાડમાં આવ્યો ત્યારથી સાંભળતો હતો એ જીવન મુક્તા પાસે ઇન્દ્રજાનો ગુટકો છે, એમાં જ એને બાબરો ભૂત વશ કરેલ છે, બહુ જ કામણગારો છે. એ વાત ખોટી નહીં હો, પણ ખરેખરી છે. એમ મનમાં સંકલ્પ કરતા શ્રીજી મહારાજ ઉપર ક્રોધ ચીડ્યો. મૂછો ભ્રમરે ભટકવા લાગી, હોઠ ફરકવા લાગ્યા, નેત્રો લાલ અંગારા જેવા થવા લાગ્યા, દાઢીના કાતરાઓ જાડા સૂર્ય જેવા થઈ ઠરડાવા લાગ્યા. વિરોધ થતાં પોતે ઊભા થઈને કંઈક કહેવા જાય એ પહેલાં તો શ્રીજી એના ઉપર દ્રષ્ટિ કરતા તેઓ બેઠા હતા ત્યાં જ સમાધિ થઈ ગઈ. મામાને સમાધિ થઈ. મહાકવિ શ્રી તો એ કીર્તનની છેલ્લી કડી લાડુ સહજાનંદ નિરખતા થરી આંખડી ધન્ય આજની ઘડી એમ બોલતા બોલતા તે જ ઘડીએ સમાધિમાં ચાલ્યા ગયા. ઉપર પ્રમાણે આમ જોત જોતામાં બંને દેવી પુત્ર મામા ભાણેજને સમાધિ લક્ષ્ય થઈ ગયો. બંનેને મહારાજે સમાધિ કરાવી. સૌ સભાજનો સંતો વગેરે બધી અલૌકિક ઘટનાને જોઈ રહ્યા. યભલ ખાચર કવિશ્રીના ઘોડાઓ માણસો વગેરેના ઉતારાનો બંદોબસ્ત કરી જ્યારે સભામાં આવ્યા ત્યારે અનેક રાજસભાઓ જીતનાર કાઠિયાવાડમાં અને કચ્છમાં જેની કવિત્વ શક્તિની હાંક વાગતી હતી હો, એવા દેશ પ્રસિદ્ધ રાજકવિ રત્ન મહાકવિ શ્રીજી સન્મુખ સમાધિસ્થ થયેલા જોઈ શ્રીજી મહારાજને વિનંતી કરીને પૂછ્યું, મહારાજ શ્રી આવા મહાન રાજનીતિજ્ઞ મહાકવિ શ્રી ઉપર આપે ઘણી વહેલી કૃપા દ્રષ્ટિ કરીને આપ શ્રીના મૂળ સ્વરૂપનું જ્ઞાન થવા સમાધિ લક્ષ્ય કરાયો એ તો આપની અપાર દયા કહેવાય. શ્રીજી મહારાજ કે અભલ ખાચર એ મહાકવિ લાડુદાનજી તો મારા મહા અનાદિ અક્ષર મુક્ત છે. માતાના ગર્ભમાં હતા ને ત્યારથી પ્રગટ ભગવાનના ગુણ ગાવા સાંભળવા ઉત્સુક હતા.
અમે પણ એના હૃદય કમળમાં સદાય રહીએ છીએ. પણ આ પંચભૂતના દેહધારી લાડુદાનજી આજે અમને પ્રત્યક્ષ મળતા એને પૂર્વનું જ્ઞાન થયું. તેથી તેઓ આ સ્થિતિને પામ્યા. તમે એમના તમામ માણસો, ઘોડા વગેરેની બરોબર બરદાસ્ત રાખજો. મોટા રાજા મહારાજાઓ એમની પધરામણી પોતાના રાજ્યમાં કરવા માર્ગ આડા માણસો ઊભા રાખી વિનંતી કરાવતા. ત્યારે એમના રાજ્યમાં જતા મહાપ્રતાપી અદ્ભુત પ્રભાવવાળા શુદ્ધ બાલ બ્રહ્મચારી ચારણ મહાત્મા તમારા દરબારમાં વગર તેડ્યા ઘર બેઠા ગંગાના જેમ નીર આવ્યા છે, તો તમારી રાજરીતિએ એમની આગતા સ્વાગતા બરાબર કરજો. અમે અમારી પ્રભુ રીતે એની આગતા સ્વાગતા કરીને પરચો આપીને જગ પ્રસિદ્ધ કરશું. મહાકવિ લાડુદાનજી ભુજની પાઠશાળામાં ગુરુમુખે અવતાર ચરિત્ર નામનો ગ્રંથ ભણેલા હતા. તેથી તેઓને આધ્યાત્મિક જ્ઞાન સાથે પ્રગટ પ્રભુના અવતારોની લીલાઓથી પરમાત્માના 24 અવતારોનું જ્ઞાન હતું જ. તે અવતારો શા માટે થાય છે, એને શું શું કાર્યો કર્યા વગેરે તમામ પ્રક્રિયા પોતે જાણતા હતા. પણ 24 અવતારના સ્વરૂપો કેવા હશે એના દર્શનની પોતાને બહુ અભિલાષા રહેતી હતી. તેથી જ્યારે પોતાને લક્ષ્ય થયો ત્યારે સમાધિમાં પણ એ દર્શનની અભિલાષા થતાં પ્રભુએ એમની ઈચ્છા પૂર્ણ કરી. સમાધિમાં તેઓને અક્ષરધામમાં દિવ્ય તેજના દર્શન થયા. અને તેજ કેવું શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવા. એવા મહાતેજ સાગરમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સાક્ષાત દર્શન થયા. એ અલૌકિક દિવ્ય બ્રહ્મ તેજમાં શ્રી ગરડાયાભલ ખાચરના દરબારમાં લીંબ વૃક્ષ નીચે બિરાજેલા એવા સહજાનંદ સ્વામીના સ્વરૂપનું ત્યાં દર્શન થયું. એ સ્વરૂપમાંથી ધમડકા ગામે ખીજડા નીચે મળેલા નીલકંઠ વર્ણિનું અને ભુજની શાળામાં મળતા વૃદ્ધ વણિકગ્રસ્તનું, ખાણ ગામે તેડવા આવનાર ભુજની વાટના ભોમિયા વિપ્રનું પણ દર્શન થયું. અને ત્રણેય સ્વરૂપ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં લીન થઈ ગયા. શ્રી લાડુદાનજીએ ચારેય સ્વરૂપોની મુખાકૃતિ એક જ છે એમ ઓળખી આનંદમગ્ન થયા. ત્યાં શ્રીજીની મૂર્તિમાંથી એક તેજનું મોટું ચક્ર દેખાયું ને એ ચક્રમાંથી મહા તેજસ્વી 10 કિરણો નીકળ્યા. એમાં પ્રથમના કિરણોમાંથી શ્રી મત્સ્ય અવતારના દર્શન થયા. તેને એ સ્વરૂપે શું શું કાર્યો કર્યા એ બતાવીને પાછા શ્રીજી સ્વરૂપના એ કિરણમાં લીન થઈ ગયા. પછી બીજા કિરણમાંથી કચ્છ પ્રભુ, ત્રીજામાંથી વરાહ, ચોથામાંથી નૃસિંહજી, પાંચમામાંથી વામનજી, છઠ્ઠામાંથી પરશુરામજી, સાતમામાંથી શ્રી રામચંદ્રજી, આઠમામાંથી શ્રી કૃષ્ણચંદ્રજી, નવમામાંથી બુદ્ધ ભગવાન અને 10મા કિરણમાંથી કલ્કી ભગવાન એમ મહા 10 અવતારોએ પોતાના દિવ્ય સ્વરૂપના અને અવતારો ધરી જે કાર્ય કર્યા એ સઘળા દિવ્ય દર્શન આપી શ્રીજીની મૂર્તિમાં 10 સ્વરૂપો પાછા લીન થઈ ગયા. તે પછી એક સાથે 24 કિરણો નીકળતા 24 અવતાર મૂર્તિમાન થઈ શ્રીજીની સ્તુતિ કરવા લાગ્યા. જોત જોતામાં દિવ્ય તેજમાં લાખો અવતારો, લાખો મુક્તો દિવ્ય સ્વરૂપે શ્રીજી મહારાજના દિવ્ય સિંહાસન સન્મુખ હાથ જોડીને સ્તુતિ કરતા દેખાણા. તેમજ અનંત અવતાર, અનંત મુક્તો, અનંત ઈશ્વરો, અનંત દેવો, અનંત શક્તિઓ, અનંત પાર્ષદો
અનેક પ્રકારની સ્તુતિ કરતા શ્રી લાડુદાનજીએ સમાધિમાં જોયા અને મહા તેજોમય બ્રહ્મધામ કહેતા અક્ષરધામના સુખનો ખૂબ જ અનુભવ લઈ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીની મૂર્તિ ખૂબ નિરખી. એટલામાં એ અનંત અવતારો વગેરે સહજાનંદ સ્વામીના દિવ્ય સ્વરૂપમાં લીન થઈ ગયા. લો, માત્ર એક જ શ્રીજી મહારાજની દિવ્ય મૂર્તિ રહી. એને પોતે નખ શિખા પર્યંત વારંવાર નિરખી ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી એ મંગળ વાક્ય સમાધિ અવસ્થા ઉતરવાની તૈયારી થતાં કવિશ્વરના મુખારમાંથી ધીમે સ્વરે કંઠસ્થાનમાંથી ઝીણે સ્વરે સૌ સભા સાંભળવા લાગી. હવે લાડુદાનજીના મામા તો હરેળ દેવી ઉપાસક શક્તિપંથી. તેથી શ્રીજીની કૃપાએ કરી તેઓને એના ઈષ્ટદેવ મહામાયા વગેરે અનંત શક્તિઓના સમૂહના દર્શન થતા. એ મારવાડી કવિરાજ તો શક્તિના અનંત સ્વરૂપો જોઈ પોતાને જે નામ યાદ આવી નામો બોલી કહેવા લાગ્યા કે હે માં હિંગોળ, હે માં અંબાજી, હે મહામાયા, હે આદ્ય શક્તિ, હે જોગમાયા, હે મહાકાળી, હે મા સરસ્વતી, હે મહાલક્ષ્મી, હે ભવાની, હે ચંડી, હે 9 લાખ લોબડિયાળી, મારી માં, મને આજ આપના સાક્ષાત દર્શન થયા. માજી આપ તો આદિ અનાદિ છો, જોગમાયા સર્વ કરતા હરતા છો, એમ કહીને સ્તુતિ કરવા લાગ્યા. ત્યાં તો તેઓએ પણ મહાદિવ્ય અને તેજોમય બ્રહ્મોલના દર્શન થયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર ગઢડામાં લીંબ વૃક્ષ નીચે બિરાજેલા સહજાનંદ સ્વામીને જોયા. થોડી વારે પ્રથમ દર્શન કરેલી અનંત શક્તિઓ દેવીઓ ત્યાં સેવામાં હાજર થઈ. તેવામાં કોઈ દેવીઓ બ્રહ્મોલના મુક્તો માટે કંચન કળશમાં સુધા જળો ભરી લાવે, કોઈ દેવી તો પ્રભુના કંચન પાત્રને માંજે, કોઈ શક્તિ પારિજાત આદિ દિવ્ય પુષ્પના હારો ને ગજરાઓ ગૂંથી રહેલ, કોઈ શક્તિ હિંડોળા ઉપર બિરાજી રહેલા શ્રીહરિને ઝુલાવે, શ્રીહરિના ચરણ ચાપે, કોઈ દેવી બ્રહ્મોલની શેરીઓ બજારો વાળે, એમ જ બીજી અનંત દેવીઓ હાથ જોડી મસ્તક નમાવી સ્તુતિ કરી રહેલ છે. આવી દિવ્ય દર્શન થતાં એ શક્તિ ઉપાસક મારવાડી ચારણ દેવી પુત્રને ક્રોધ ચડ્યો. ક્રોધ ચડતા સમાધિ ઉતરવા લાગી. ગઢવી મનમાં કહેવા લાગ્યા કે આ સિંહાસન ઉપર ચડી બેઠેલો ગરડાવાળો કાઠિયો ભગવાન મારી મા પાસે આવા હલકા કામો કરાવે છે. આ બધું જાદુ છે, જાદુ. એવો સમાધિમાં સંકલ્પ થતાં તેઓ શ્રી લાડુદાનજીથી પ્રથમ સમાધિમાંથી જાગૃત થયા. જાગૃત થતાં બાજુમાં જોતા પોતાના ભાણેજ શ્રી લાડુદાનજીની સબાકાર કાયા જોતા ગઢવી બોલવા લાગ્યું, સ્વામિનારાયણ, તમે મારા ભાણેજને આ શું કરી નાખ્યું? અંતે જાદુગરે જાદુ કર્યું ખરું. મને પણ ભૂરખી નાખી ભરમાવા મૂર્છા ખવડાવી, મારી દેવીને સ્વર્ગની વાડીમાં વાર્તા મને દેખાડી. બોલો, હવે મારા ભાણાને જલ્દી બોલદો કરો. આવી રીતે તેઓ પોતાની મારવાડી ભાષામાં થોડું ગુજરાતી સાથે બોલવા લાગ્યા. મહારાજ કે ગઢવી, અમે તમારા ભાણાને કાંઈ કર્યું નથી. એમને એવું કોઈ વાર થઈ જતું હશે. તેમજ તમને જે દેવીઓના દર્શન થયા એ ઠીક થયું, તે તો જેવું હતું એવું જણાયું હશે. ગઢવી કહે, મહારાજ, કાયપા પર લૂણો લગાડોમાં, મારી મશ્કરી જાજી નહીં સારી. એમ કહી એક પ્રાચીન દુહો બોલ્યા, ચારણને ચકમક તણી, ઉજી ન ગણે આગ, ટાઢી તોય ત્યાગ, લાગે લાખણ શિયા ઉત. ભાવાર્થ
કે ચારણમાં અને ચકમક નામના પથ્થરમાં અગ્નિ નજરે દેખાતો નથી, તેથી એને ઓલાઈ ગયેલો ન માનવો. કારણ કે એને જરાક ટપોર મારતા એમાંથી તરત અગ્નિના તણખા ઝરવા માંડે છે. ભલે એ ઠંડી લાગે છતાં એનો ત્યાગ કરવો, એને ટકોર મારવી નહીં. માટે હવે તમે મારી મસ્કરી નહીં કરતા, મારા ભાણેજને બેઠો કરીને બોલતો કરો, નહીં તો હું ચારણ છું. તે મારી ભેટમાંથી કટાર કાઢી ત્રાગું કરીને તમો સૌને મારું ચારણનું લોહી છાંટીશ, એમ કહેતા ને પોતાની ભેટમાંથી મરેલો મારવાડી મોટો કટાર મ્યાનમાંથી કાઢી તે પોતાના ગળામાં ઘા કરી સોંસરો કાઢવા જાય એટલામાં શ્રીજી મહારાજ એને નાડી પ્રાણ ખેંચતા હાથ એમનો એમ મુઠ્ઠીમાં કટાર સોતો અધર સજડ થઈ રહી ગયો. ગઢવીએ બીજો હાથ બદલાવી કટાર ઝાયલો ત્યાં તો એ પણ જેમનો તેમ જ રહ્યો. એથી ખીજાઈને ગઢવી કહે કે સ્વામિનારાયણ, તમારો વશ કરેલો આ બાબરો ભૂત મારા બંને કાંડાઓ ઝાલી રાખે, પણ હવે તો હું જીભ કરડીને મરીને તમને ચારણ હત્યા ચડાવીશ. મહારાજ કે ગઢવી, તમને ઠીક લાગે એમ કરો, મરવું જીવવું તમારા હાથમાં નથી હો, એ તો ભગવાનના હાથમાં છે. તે સાંભળી ગઢવી વધુ ખીજાયો. પોતાનું મોઢું ઉગાડી જીભને બે દાંતો વચ્ચે હાથથી ખેંચીને કચરી ખાઈ મરવાનો ઈરાદો કર્યો. વળી શ્રીજીએ એના નાડી પ્રાણ ખેંચ્યા એટલે ગઢવીના હાથ ઠેકાણે હાથ રહ્યા. એક હાથમાં કટાર રહ્યો, મોઢું તો ગોખલાના જેમ પોડું જ રહ્યું, ઉઘાડું જ રહ્યું, ભેડું જ ન થાય. એથી બોલી પણ શક્યા ને. એટલે ચારે બાજુ રુદ્ર રૂપ ધારણ કરી આંખોના લાલ ડોળાઓથી ચક્કર વક્કર જોયા કરે. એટલામાં શ્રીજી મહારાજની ઈચ્છાથી મહાકવિ લાડુદાનજી પણ સમાધિ અવસ્થામાંથી જાગ્રત થયા. લાડુદાનજીએ સમાધિમાં બ્રહ્મોલમાં જે મૂર્તિ દિવ્ય સિંહાસન ઉપર ભાડી હતી ને તેમાંથી અનંત અવતાર નીકળી પાછા એ મૂર્તિમાં લીન થયા હતા. એ જ આ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત નરદેહ ધરી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પોતે જ એ પ્રગટ પ્રભુ મને આજે મળ્યા છે એ દ્રઢ નિશ્ચય થતા ત્યાં જ એ વખતે સ્વસ્થ થઈ પોતે ચારણી કાવ્યનો એક છપઈ છંદ રચી શ્રીજી મહારાજને સંભળાવે છે. એહી મચ્છ એહી કચ્છ એહી શુકર તનુ ધાયરો, એહી બને નરસિંહ દુષ્ટ હરણાકશ માયરો, એહી વામન વપુકીન લીનપદ તીન ભુવત્રય, એ ફરશીધર રામ એ રઘુપતિ કિય જગ જય, એ કૃષ્ણ બુધ નિકલંક એ તે ભેટત ભવ બ્રહ્મ ટળે, કિતનેક રૂપ લાડુ કહે સોય સહજાનંદ મિલે, સોય સહજાનંદ મિલે. ભાવાર્થ કે આ મૂર્તિમાંથી મચ્છ અવતાર, કચ્છ અવતાર, ઋષિ અવતાર, હિરણ્યકશ્યપને મારનાર વામન અવતાર, પરશુરામ અવતાર થયેલ. આમાંથી રઘુપતિ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર થયા. આમાંથી હવે કલ્કી અવતાર થશે. કવિ લાડુદાનજી કહે છે કે એમાં હું કેટલાક રૂપો કહું. જેમના મિલાપથી આ ભવાટવીની ભ્રમણા જન્મ મરણ ટળે એવા પ્રગટ પ્રભુ સહજાનંદ સ્વામી મને આજે મળ્યા. ઉપર મુજબ સ્તુતિ છપાઈ બોલી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રીજી મહારાજના સ્વરૂપને વારંવાર નમી નમી ધન્ય ઘડી માનવા લાગ્યા. મામા તરફ જોતા હાથમાં ખુલ્લો કટાર ભાડીને કહેવા લાગે, મામા
એ મામા આ શું કરો છો? કોના આમાં તમે આટલો ક્રોધ કરો? એમ કહી શ્રીજી મહારાજ સામે હાથ જોડીને કવિ લાડુદાનજી કહેવા લાગ્યા, હે મહારાજ, જીવના સ્વભાવ સામું નહીં જોતા, આપ આપના બિરુદ સામું જોઈજો. એમ સ્તુતિ કરી મામાના હાથમાંથી કટાર છીનવી લઈ શ્રીજીનો મહિમા સમજાવી શાંત કર્યા. પછી શ્રીજી મહારાજ કે ભોજનનો સમય થતાં મહાકવિશ્રીને ભોજન વિધિ કરવાને ઉતારે જવાની આજ્ઞા કરી. મહાકવિ શ્રીજી મહારાજના ચરણ સ્પર્શ કરી પગે લાગી, સર્વસભાને પગે લાગી જય સચ્ચિદાનંદ કહી દરબારી અભલ ખાચર સાથે પોતે તથા મામા ઉતારે ગયા. અભલ ખાચરે બાજુના એક નાના દરબાર ગઢમાં વિશાળ ઓરડામાં કવિશ્રીનો ઉતારો ગોઠવી રાખેલો હતો, જ્યાં દરેક પ્રકારની સગવડતા કરી હતી. ગામમાં રહેતા જીવા ખાચર આદિ કુટુંબીજનો, અન્ય કાઠી દરબારો કવિશ્રીની પ્રખ્યાતિ સાંભળી સૌ ત્યાં આવીને મળ્યા. પરસ્પર ક્ષેમ કુશળતા પૂછી રાજરીતિએ બેઠા. જમવાનો સમય થયો હોવાથી દરબાર અભલ ખાચરે મહાકવિશ્રીની સાથે જમવા બેસવાને જીવા ખાચર આદિ સૌને આગ્રહ કરીને જમવા રોક્યા. જમવાનો વિશાળ ઓરડો, તોરણ, ચાકડા, કાંધિયા, ત્રાણિયા, સાજિયા, સૂરજમુખી વગેરે હીરના ભરત ભરેલા, મોતી ભરેલા, નાના કાચના આભલા ભરેલા, ભરત ચિત્રોથી તથા ગાડલા, ગોદડાઓની મળીઓ, ત્રાંબા પિત્તળના ઠામ વાસણો, પેટી, પટારા, ઢોલિયાઓ, હિંડોળાઓ, સાંગા માચીઓ વગેરેથી શણગાર કર્યો હતો. ઓરડામાં કાઠી દરબારોની રાજરીતિ, એમાં પાતીઓ પાથરી માથે ગાદલીઓ, સફરા ચાકડાઓ નાખી એની આગળ ઘૂઘરીઓ અને ટાચકા જડેલા બાજોટના રંગીત મોટા અને લાંબા બાજોટ ઢાળ્યા. આ રીતે અભલ ખાચરે ઓરડાની અંદર બધા જ પ્રકારની સામગ્રીઓથી સજેલો હતો. એટલે સૌ કાઠી દરબારો સાથે મહાકવિ એમના મામા સાહેબ સાથે જમવા ઉઠ્યા. પહેરેલા પોશાકથી સજ્જ થયેલા સૌની યોગ્યતા પ્રમાણે સામાસામી પંક્તિ કરી જમવા બેઠા. માણસોએ હાથમાં પાળીઓ ઝાલી જળથી હાથ ધોવડાવી હાથ લુવા રૂમાલ આપ્યો. બાજોટ ઉપર આગળ ધરેલા મોટા મોટા ખૂમચાઓમાં 4 જણાઓ એક થાળમાં હામવા જમવા બેઠા. માંગલિક કાર્યમાં મોટા જમણ તરીકે ગણાતા કંસારને ખોબે પીરસી ઉપર ધારે ખૂબ ઘી પીરસવામાં આવ્યું. કંસાર જેને લાપસી કહો. હજુરિયા માણસોએ કહણાવો કર્યા. પછી જે સુરત દાદા કહી જમવાનું શરૂ કરતા પહેલાં મિજમાનોને કોળિયાઓ દેવાયા. મિજમાનોએ દરબારોને કોળિયાઓ આપ્યા. એવી રીતે આમાં સામા કાઠી દરબારના રિવાજ પ્રમાણે જમવાની સાથે અનેક પ્રકારની વાતો અને હાસ્ય વિનોદ કરતા સૌ ડાયરો જમવા લાગ્યો. કાઠીઓમાં આ રીતે હામે બેસી અને એકબીજાને કોળિયા મોઢામાં આપતા. આ રીતે લાડુદાન ગઢવી એને સાથે મામાને ખૂબ ભાવ અને પ્રેમથી જમાડ્યા છે. પછી મુખવાસ લઈ દરબારોના રામ રામ કરી સૌની ડેલીએ ગયા. મહાકવિ લાડુદાનજી પણ પોતાનો પોશાક ઉતારી પલંગ ઉપર આરામ કરવા પધાર્યા. મામાશ્રીને તો કાઠી દરબારોએ જમણ જમ્યા પહેલાં ખૂબ અફીણની મનુવાર કરતા કહુંબો પાતા અનાજના અને અફીણના નશાથી બીજા પલંગ ઉપર સૂતા વેત ઊંઘ આવી ગઈ.
કવિશ્રીના સાથેના માણસોએ પણ જમી ઘોડા વગેરેને ચંદી ઘાસ આપી પોતપોતાના આસને આરામ કર્યો. મહાકવિ તો પલંગ ઉપર આરામ કરતા શ્રીજી મહારાજનું અંતર્યામીપણું, સામર્થ્ય તેમજ સમાધિમાં થયેલા દિવ્ય દર્શનનું મનન ધ્યાન કરવા લાગ્યા. સમાધિમાં થયેલા મુખ્ય 10 અવતારોએ શું શું કાર્યો કર્યા, સર્વે અવતારનું મૂળ સ્વરૂપ મને પ્રગટ મળ્યા, તે જ આ સહજાનંદ સ્વામી છે. પછી પાછી સાંજે સભા થઈ. મહારાજ પણ બિરાજ્યા. ત્યાં ગામ પરગામના ઘણાય લોકો મહાકવિ લાડુદાનજી આવ્યાની વાત સાંભળી અને જોવા સારું ત્યાં આવ્યા. પછી તો મહારાજના હજુરી પાર્ષદ બેચર ચાવડા મોરબીના હતા, બહુ શૂરવીર હતા. મહાકવિશ્રીને ઉતારે તેડવા આવ્યા. તેથી મહાકવિશ્રી પણ રજવાડી પોશાક સજી, ભેટમાં સોનેરી મૂઠનો કટાર, ખંભે સોનેરી મૂઠની તલવાર અને હાથમાં શ્રી અવતાર ચરિત્ર ગ્રંથ લઈ અને સભામાં આવ્યા. ત્યારે યભલ ખાચર તથા જીવા ખાચર આજે દરબારો હામાં લેવા ગયા. શ્રીજી મહારાજના પલંગ પાસે કવિરાજ મોટો ગાદી તકિયો નખાવી દીધો હતો. કવિશ્રી આવી સૌ સભાને 2 હાથ જોડી નમસ્કાર કરી શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ કરી સૌને પગે લાગી મહારાજની સન્મુખ પોતાના આસને બિરાજ્યા. શ્રીજી મહારાજે લાડુદાનજી સામું જોઈને કહ્યું કે કવિરાજજી, રાજસ્થાનોમાં રાજ્યોના ઇતિહાસો શોધી જેમ રાજાઓના યશોગાન કરો છો, એમ તમે પ્રભુના અવતારોના ચરિત્રનો ઇતિહાસ શોધી આજે જે નવીન કાવ્ય રચેલ છે એ સંભળાવવો જોઈએ. લાડુદાનજી તો શ્રીજીની આવી અંતર્યામી શક્તિથી વિસ્મિત થયા. નવા રચાયેલા છંદનો કાગળ અવતાર ચરિત્ર પુસ્તકમાંથી કાઢી શ્રીજી મહારાજ સન્મુખ ચારણી હલકથી બોલવા લાગ્યા. મેઘ પડછંદા સમો પહાડી અવાજ, ગંગાની ધારા જેવી અસ્ખલિત વાણીનો પ્રવાહ, સુકોમળ અને ચિત્ત આકર્ષક મધુર કંઠ, ચારણી ભાષામાં રચેલા રૂપ મુકુંદ છંદ, યથા નામા તથા ગુણાની પેઠે ઈશ્વર સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા. એ સમયે મોરલાઓ બોલવા લાગ્યા. મચ્છ કચ્છ વરામણ નરસિંહ વામન નામ, કર ફરસી રઘુપતિ કૃષ્ણ બુદ્ધ નિકલંક પ્રણામ. વેદ શંખાસુર લે વટે વાણી ઘટે સો બ્રહ્મ, તોય ઉદધી ચાડણ તઠે પ્રગટે મચ્છ પ્રથમ. આ રીતે લાડુદાન ગઢવીએ 24 અવતારો એના છંદ બનાવેલા છે અને કહે છે કે બધા અવતારોના ધરતલ આ સહજાનંદ સ્વામી છે. વાલા ભક્તજનો, આ રીતે લાડુદાન ગઢવી એને સમાધિ કરાવી અને સહજાનંદ સ્વામી એને પોતાનો નિશ્ચય કરાયો છે. એહી મચ્છ એહી કચ્છ એહી શુકર તનુ ધાયરો, એહી બને નરસિંહ દુષ્ટ હરણા કંસ માયરો. સર્વ અવતારના અવતારી સર્વોપરી મહારાજ સહજાનંદ સ્વામી સાક્ષાત પ્રગટ બિરાજે છે, પોતે જ છે. આવું અપૂર્વ જ્ઞાન જે ઘણા વર્ષ સુધી એમની સાથે રહે છે એમને પણ થતું નથી. એવું જ્ઞાન એક જ દિવસ અને એક જ વખતના દર્શનથી થતું હતું. લાડુદાનજીએ તો પ્રથમ દર્શને જેમ મહાન ઝવેરી હીરાને જોતા વેત પારખે ને, એમ સર્વોપરી પ્રભુને પારખી ઉપરનો 10 અવતાર છંદ રચી જેઓ શ્રીજીને નહોતા ઓળખતા તેઓને આ છંદથી સર્વોપરી ઓળખાયા. એ રૂપ મુકુંદ છંદમાં શ્રીજીનું સર્વોપરીપણું બતાવ્યું છે.
પૂર્વાશ્રમના શ્રી લાડુદાનજીના નામાચરણવાળો આ એક જ છંદ અને ગુર્જર ભાષાનું ધન્ય આજની ઘડીનું એક જ પદ કીર્તન તેમજ હિન્દી ભાષામાં મેં ભુવન મેં ક્યાં રહું એ એક જ પદ છે. એવી રીતે પૂર્વાશ્રમની નામાવાળીવાળા ઉપર લખ્યા 3 કાવ્યનો સત્સંગનો વારસો મળેલ છે. લાડુદાનના નામવાળા 3 છે. એ 10 અવતારના શ્રીજી સ્વરૂપના વર્ણનવાળા છંદ અર્થ સહિત સભા સમક્ષ સંભળાવતા શ્રીજીએ પ્રસન્ન થઈ પોતાની નાભી સુધી હિંડળતો ગુલાબના પુષ્પનો હાર મહાકવિ લાડુદાનજીના ગળામાં ઊભા થઈ સ્વહસ્તે પહેરાવી પોતાના બંને હસ્તકમળથી વાંસો થાબડી કહ્યું, ધન્ય છે કવિરાજ, ધન્ય છે કવિરાજ, ધન્ય છે કવિરાજ. તમે તો અમે જેવા છીએ એવા આવતા વેત જ ઓળખ્યા ને વર્ણવ્યા. એમ કહી બહુ જ પ્રસન્નતાથી વર આપ્યો કે આ 10 અવતારનો છંદ અર્થાનુસંધાન જે કોઈ દરરોજ બોલશે એને અમારો સર્વોપરી નિશ્ચય થશે. ભગવાને વરદાન આપી દીધું. લો, બીજે દિવસે છંદોની સેંકડો હસ્તલિખિત નકલો સૌ લખી ગયા અને સર્વ સભાજનો શ્રીજીના સર્વ અવતારના અવતારીપણાનો નિશ્ચય સમજી કૃતાર્થ થયા. બોલો, એ જ સમયે એની કેટલી નકલ કોપી કરાવી અને બધાએ લઈ ગયા. બીજે દિવસે એ છંદોની સેંકડો જે નકલો લખી લઈ ગયા અને બધાએ સમજવા માંડ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન છે એ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. મહાકવિશ્રીને આખી રાત દિવ્ય તેજોમય ધામના અને શ્રીજી મહારાજની મૂર્તિના જે દર્શન થયા હતા એ હૃદયની અંદર ચોંટી ગયા છે. કવિશ્રીના મામાશ્રી રાતે સૂતા જાગ્રત થઈ કહુંબા પાણી પી સ્વસ્થ થતા એમની પાસે લાડુદાનજીએ જઈને કહ્યું, મામા, ગઈકાલના શ્રી હરિના સમાધિમાં જે દર્શન થયા પછી આ અસાર સંસાર પરથી મારું મન તદ્દન ઉદાસ થઈ ગયું છે. તેથી હું તો હવે અહીં જ રહીને પ્રભુ ભજન કરવાનો છું. સાક્ષાત ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હવે હું શા માટે જ્યાં ત્યાં ભટકું? મારી વિદ્યા અને ગુણવાનપણાનું ફળ મને આ દેહ અહીં જ મળતા હવે શા માટે હું બીજી જગતની ઉપાધિ કરું? તમે ભાવનગર પધારો, મારો પત્ર મહારાજા વજયસિંહજીને આપજો અને ત્યાં રાખેલો આપણો તમામ જોખમી સામાન તેમજ ઘોડાઓ વગેરે રસાલો સંભાળી લઈ મારા બાપુશ્રીને આપી મારા કુશળ ખબર દેજો. પ્રગટ પ્રભુના દર્શન કરવા તે સહકુટુંબ એક વખત અહીં પધારે તેમ મારા વતી અરજ કરજો. મામા, તમારા પણ ધન ભાગ્ય સાક્ષાત ભગવાનના દર્શન થયા. મામાનું અંતર પણ શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી કંઈક નિર્મળ થયું હતું. તેમજ આવા મહાનાદિ મુક્તરાજ પોતાના ભાણેજના પુણ્ય બળે એમનું અંતર પણ અંજવાળ્યું હતું. તેથી ભાણેજના વચન ઉપર વિશ્વાસ લાવી તેઓએ વડોદરા તરફ જવાની તૈયારી કરી. મહાકવિશ્રીએ ભાવનગરના મહારાજાશ્રી પર એક પત્ર લખી આપ્યો કે આવા હળાહળ કળિયુગમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થતા ગરડામાં એ પ્રત્યક્ષ બિરાજે છે. એ મારું વચન શ્રુતિ વાક્ય માનજો. હું તો એ સોની મહાજનના કહેવા પ્રમાણે મીઠાની કોથળી થઈ ખારા સમુદ્રનો તાગ લેવા જતા એમાં જ ઓગળી ગયો છું. મારો તમામ જોખમી સામાન, દરદાગીના, રોકડ રકમ વગેરે કિંમતી સામાન તથા ઘોડાઓ, ઊંટો, શીગ્રામ ગાડીઓ, માણસો વગેરે રસાલો
મારા મામાશ્રીને સોંપી આપજો. તે મારા પિતાશ્રી પાસે દેશમાં લઈ જશે. જોખમી સામાન છે, એના રક્ષણ માટે હથિયારબંધ શિરબંધી સિપાઈઓ સાથે આપજો. બીજો પત્ર પોતાના પિતાશ્રી ઉપર નીચેની મતલબનો લખી આપ્યો કે પૂજ્ય બાપુશ્રી, આપ શ્રી કૃષ્ણ ભક્તિના પ્રતાપે સદગુરુ રામાનંદ સ્વામીને આપે જે શુદ્ધ મનથી સેવ્યા એના પુણ્ય પ્રતાપે અમને સાક્ષાત ભગવાન મળ્યા છે. ગુરુ શ્રી પૂજ્ય રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ નીલકંઠ વર્ણીને સ્થાપી સહજાનંદ સ્વામી નામ પાડી પોતે અક્ષર નિવાસી થયા છે. આપ શ્રી અને શ્રીજી મહારાજ એક જ ગુરુશ્રીના શિષ્ય છો. તેથી હું ભૂલો પડીને ઘરે જ આવ્યો છું એમ માનજો. હવે અખંડ બ્રહ્મચર્ય પાડીને અહીં પ્રભુશ્રીના ચરણમાં રહી મારું જીવન વિતાવીશ. આપ શ્રી પણ ફુરસદ મેળવી મારા પૂજ્ય માતૃશ્રી સાથે એમજ આપણા સહકુટુંબીઓ આવે તો એને પણ સાથે લઈ પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે જરૂર ગરડા પધારજો. મારા મામાશ્રી સાથે રજવાડામાંથી મળેલા પોશાકો, શિરપાઓ, સોના જડિત દાગીનાઓ, રોકડ રકમ, ઘોડાઓ, ઊંટો વગેરે મોકલેલ છે. એ સંભાળી લેજો. યોગ્ય લાગે એમ એનો સદુપયોગ કરજો. મારી જરા પણ ચિંતા કરશો નહીં. શ્રીમંત ગાયકવાડ સરકારશ્રીને મારા તરફથી કહેજો કે મેં જે મોઢે ઈશ્વરના ગુણાનુવાદરૂપી નાગરવેલના પાન ચાવ્યા એ મોઢે હવે જગત જીવોના મનુષ્યના ગુણ ગાવારૂપી કોલસા નહીં ચાવું. મતલબ કે લાલ મોઢું મટાડી હવે કાળું મોઢું નહીં કરું. મહાકવિ લાડુદાનજીએ તે પછી શ્રીજી મહારાજ પાસે જઈ વિનયપૂર્વક બે હાથ જોડીને કહી, મહારાજ શ્રી, મને કાયમ આપ શ્રીના ચરણમાં રાખો. મારે હવે અખંડ બ્રહ્મચર્ય પાડી આપ શ્રીની આજ્ઞામાં રહી આપને રાજી કરવા. એમ કહી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બંને હાથે શ્રીજી મહારાજના ચરણારવિંદો પકડી પોતાના મસ્તકે, ચક્ષુએ, છાતીએ અડાડી શ્રીજી મહારાજની આજ્ઞા મેળવી. આજ્ઞા મળતા જ કવિશ્રીએ પોતાના મામાને તથા સાથે લાવેલા અન્ય ઘોડેશ્વરોને વિદાયગીરી આપ્યો. તેથી સૌ ભાવનગર ગયા. ત્યાં જઈ મહારાજા સાહેબને કવિશ્રીનો પત્ર આપતા એમને લાડુદાનજીનો તમામ સરસામાન, ઘોડા, ઊંટો વગેરે એમના વતનમાં સહી સલામત પહોંચી જાય એમ સઘળો રાજ્ય તરફથી બંદોબસ્ત કરી આપ્યો. તેમજ કવિશ્રીના મામાશ્રીને પણ યથાયોગ્ય રાજ શિરપાવ આપીને વિદાય કર્યા. થોડાક દિવસ પછી ભાવનગર રાજ્ય તરફથી મહાકવિશ્રીનો શિરપાવ લઈ ત્યાંના અમીરો, સરદારો, મુત્સદીઓ વગેરે સૌ ગરડા આવ્યા. સોનાના દાગીના, જરિયાની, સાચા રેશમી વસ્ત્રો, સાલ દુસાલ વગેરે સાથે 5000 રોકડા નગદ રૂપિયા, સોના રૂપાના સાથથી શણગારેલો એક લખ્યો ઘોડો વગેરે ભેટ મહારાજાના પત્ર સાથે સભા સમક્ષ રજૂ કરી. મહાકવિ લાડુદાનજીએ બધું નહીં લેતા પાછું લઈ જવાનું કહ્યું, પરંતુ તે અમીરોના અતિ આગ્રહથી મહારાજશ્રીના પત્રના વિનય વચનોથી એ બધું સ્વીકારી લીધું અને કહેવડાયું કે આપ શ્રી એક વખત પ્રગટ પ્રભુના દર્શન માટે જરૂર પધારો. આવેલા મિજમાનોનું દરબાર શ્રી અભલ ખાચર અને જીવા ખાચરે ઘણું સન્માન કર્યું. તે દિવસે સાંજની સભામાં દરબારે અભલ ખાચરે તથા જીવા ખાચરે શ્રીજી મહારાજ પાસે પ્રાર્થના કરી કે મહારાજ શ્રી, મહાકવિ લાડુદાનજી તો શતાવધાની અને સહસ્ત્રાવધાની છે એવું અમે સાંભળ્યું છે. એ વખતે ભાવનગરથી આવેલા અમીરોમાંના રાજ ખર્ચ ખાતાના ઉપરી દક્ષિણી વિપ્ર શ્રી લક્ષ્મણ રાવ પણ કહેવા લાગ્યા, મહાકવિ શ્રી ધાંગધ્રા, જામનગર, જુનાગઢ વગેરે રાજ્યોમાં એ કળાનો ચમત્કાર બતાવીને ભાવનગર પધાર્યા, પરંતુ ત્યાંથી તેઓને આપશ્રીએ લોહને ચુંબક ખેંચે એમ ખેંચ્યા. તેથી ભાવનગરની જનતા પણ એ કળાનો લાભ લઈ ન શકી.
હવે જો આપ શ્રી આજ્ઞા આપો તો અદ્ભુત કળાનો લાભ અમે સૌ લઈ શકીએ અને ભાવનગર પણ ખબર મોકલીએ કે જેને જોવા આવવું હોય ભલે ખુશીથી આવે. મહારાજની આજ્ઞા મળતા ભાવનગર પણ ઘોડેસવારથી સમાચાર મોકલ્યા. ગરડાના શતાવધાન પ્રયોગની સઘળી તૈયારીઓ થવા લાગી. દરબારગઢમાં હાકડ પડે એમ ધારીને દરબારે અભલ ખાચરની ફૂલવાડી કહેતા હાલમાં લક્ષ્મીબાગ વિશાળ અને ઊંચો ઓટો બનાવી ઉપર સમિયાણા ઊભા કરી, બિસાદ બિછાવી, ગાદી તકિયાઓ ગોઠવ્યા. વચ્ચોવચ શ્રીજી મહારાજના માટે રંગત ઢોલિયો ઢાળી ગાદલું પાથરીની ઉપર સફેદ ઓછાડ બિછાવી તકિયો રાખ્યો. એની બાજુમાં એક પાટ ઢાળી એના ઉપર ગાદી તકિયાવાળું આસન મહાકવિશ્રી માટે ગોઠવ્યું. ચારે બાજુ ચારે તરફ નાના નાના સમિયાળાઓ નાખી જાજમ પાથરી સૌ બરાબર જોઈ શકે એવી ગોઠવણ કરી. જેમાં એક સમિયાણો ખાસ સ્ત્રીઓના માટે અલાયદો રાખવામાં આવેલો. કેટલાક કાઠી દરબારોએ મહાકવિ લાડુદાનજીને કહ્યું કે કવિરાજ, અમે તો કાઠી કોમ છીએ, ચકોરમાં ચકોર જાતિ છીએ, તેથી અમે પણ અમારી કાઠી કળા અનેક પ્રકારની જાણીએ છીએ. માટે અમારા આગળ જે વિધાનો કરવા એ જરાક તમને આકરા પડશે. તે સાંભળી મહાકવિ કહે, અપાવો. આપે કહેવત તો સાંભળી હશે કે રીજ રાજપૂતાને ચતુરાઈ ચારણા, એટલે અમારી ચતુરાઈનું પારખું આપ જેવા પુરુષો કરી શકે. ભેંસ આગળ ભાગવત ન વંચાય. કળા જાણે એ જ કળા પારખે. માટે જેવી આપની ઈચ્છા હોય એવી રીતે શતાવધાન પ્રયોગ વખતે આપ શ્રી જેવા જેવા સવાલ મને પૂછશો તેના તેવા તેવા જવાબ હું મારી યથાશક્તિ આપીશ. લો, એક સાથે 100 જણાને પૂછવાના અને ક્રમશઃ 100 જણાના જવાબ આપવાના. વિચાર કરો, જે ક્રમથી જે પ્રશ્ન પૂછ્યો હોય એ જ ક્રમથી પાછા જવાબ આપવાના બધાને. લો, કેટલું ભેજું હોય છે. હા, શતાવધાની સહસ્ત્રાવધાની, બોલો 1000 માણા પ્રશ્ન પૂછે એકારે અને એકારે જવાબ આપેલો. ગજબનું. આટલા દિવસો તો હું મારા મનોબળના જોરથી કામ કરતો હતો, પણ હવે તો મને સાક્ષાત પ્રભુ મળ્યા છે. તેથી તેઓ શ્રીના આશીર્વાદના બળથી હવે તો મને કદી ભવ બ્રહ્મા કે બૃહસ્પતિ આવી દેવોનો પણ ભય નથી. તો મૃત્યુલોકના માનવીનો શું ભાર છે? માટે આપ સૌ કોઈ બાય ભાઈ સંતો ગ્રસ્તો સૌ મારી આકરામાં આકરી કસોટી કરીને પરીક્ષા લઈ જાઓ. ખબર મળતા ભાવનગરથી પણ ઘણા લોકો આવ્યા. જેમાં ગરડાની આસપાસ રહેતા 10 ગાઉ સુધીના ગામના પણ સેંકડો માણસો ખબર સાંભળીને આવ્યા. અદ્ભુત પ્રયોગ ગામડાની પ્રજા ક્યારે જુએ? તેથી છે કે મહી વેચતા હરી મિલે એક પંથ દોકાજ. એ રીતે અનેક સ્ત્રી પુરુષો મહાકવિશ્રીની કળા જોવા શ્રીજી મહારાજના દર્શન કરવા ત્યાં હજારો માણસો ભેગા થયા. એ હજારોની માનવ મેદની માનવ ફૂલવાળી થઈ ખીલી રહી હતી. દરબારગઢમાંથી શ્રીજી મહારાજ ઘોડેસવારીથી પધાર્યા. સાથે મહાકવિ પણ ભાવનગરવાળા લખિયા ઘોડા ઉપર સવાર થઈ પધારતા સૌએ ઊભા થઈ પ્રણામ કરીને સત્કાર કર્યો. મોટા ઓટલા ઉપર શ્રીજી મહારાજ ઢોલણી ઉપર બિરાજ્યા. મહાકવિ પાટ ઉપર બાજુમાં બિરાજ્યા. આસપાસ કાઠી દરબારો, ભાવનગરથી આવેલા રાવ સાહેબ લક્ષ્મણ રાવ વગેરે અમીર ઉમરાઓ સંતો ઓટલા ઉપર બેઠા.
ચારે બાજુ સમિયાણામાં જનસમાજ કીડિયારું ઉભરાઈને એમ આવ્યા હતા માણસો. શ્રીજી મહારાજના અધ્યક્ષ સ્થાનેથી શતાવધાન પ્રયોગ ચાલુ કરવાની આજ્ઞા મળી. મહાકવિ લાડુદાનજીએ શ્રીજી મહારાજને નમસ્કાર કરી સૌ કાઠી દરબારો, પંડિતો, પુરાણીઓ, તમામ ભાઈને ઉદ્દેશીને કહ્યું, જેને જે વિષય ઉપર પ્રશ્ન પૂછવા હોય તેઓ મને ખુશીથી પૂછી શકે છે. માટે દરેકને મારી સાથે ચર્ચા કરવાની છૂટ છે. એમ જણાવી શતાવધાન પ્રયોગના સાધનો સાથે કાર્યકર્તાઓને સૂચનાઓ આપી શ્રીજી સન્મુખી પ્રયોગ શરૂ કર્યો. કાઠી દરબારોએ ભાઈ મળી સૌએ એકમત કરી કાઠી કળા રચી મહાકવિશ્રીની આજે આકરી કસોટીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેથી પ્રથમ તો સૌએ અનેક પ્રકારના જાતના હથિયારો ગોઠવ્યા હતા. એના નામો, જાતિ, બનાવટ અને કેમ, ક્યારે કેવી રીતે વપરાય એનું વર્ણન કરવા દાવપેચ કરી બતાવવાની પરીક્ષા લીધી. તે સિવાય ઘોડાની જાતિ, નામાવલી, એની એબ, બીમારી, મંત્રવિદ્યા વગેરેની પરીક્ષાના પ્રશ્નો પૂછ્યા. એ ઉપરાંત એક તોફાની મસ્ત ઘોડાની સવારી કરી એની ચાલની બાજી, લંગુરી, રેવાડ, જંપ વગેરે કરી બતાવવા કહ્યું. મહાકવિશ્રીએ તો વિશાળ ફૂલવાડીમાં તોફાની ઘોડે સવારી કરી એના તમામ પ્રકારની કળાઓ બતાવી ઘોડાને ખૂબ ખેલવી પછી એને રેબઝેબ કર્યો. પછી ભેંસું, ગાયું, પાડા, આખલા, સિંગલા ઘેટાઓ અને કુકડાઓ વગેરેની કુસ્તીની કળાઓના ભેદો તેમજ હાથની સાઠ મારીના ભેદો વગેરે અનુભવ કળાઓ ઓળખાવી. કાઠિયાણી બાઈઓ તરફથી પૂછાયેલા પ્રશ્નોમાં ભરત, સીવણ, ગૂંથણકળા, ગુહલીપણ, ભીતભૂષણ અને લગ્ન ગીતોની માર્મિકતાઓના ભેદ પૂછી કંઠસ્થ અને લોક સાહિત્યના અણઉકેલ કોયડાઓ ઉકેલ્યા. કાઠી દરબારોની શીખવણીથી તેઓના કોળી લોકોએ ચોરી કરવાની કળા વિશે પૂછ્યું. તેથી મહાકવિશ્રીએ પ્રશ્નને ઓળખી લઈ એક દુવાથી જવાબ આપ્યો. ચરણ ધરણ ચિંતા કરત ચાર્ત સોરન ભોર સુવર્ણ કુ ઢૂંઢત ફિરત કવિ કામી ઓર ચોર. ચોર પ્રત્યે પગલાં ભરતા ચિંતા કરે છે કે કદી કોઈ અવાજ સાંભળશે તો. સોર એટલે અવાજ અને ભોર એટલે સવારને ચાહતો નથી. એટલે બધા શાંત ઊંઘમાં હોય અને સવારે મોડું થાય તો મનમાન્યું ધન માલ લેવાય અને સુવર્ણ સોનાને ગોતે છે. કામી પુરુષ પ્રત્યે અર્થ કોઈ અવાજ ન સાંભળે તેવી ચિંતાથી ધીમેથી પોતાના પગલાં ભરે છે. અવાજ અને પ્રભાતને ચાહતો નથી. કામી હોય જલ્દી હવાર થઈ જાય એવું ચાહે ને, અને સારા વર્ણવાળી સ્વરૂપવાન સ્ત્રીને ચાહે છે. કવિ પ્રત્યેનો અર્થ કાવ્યના ચરણો રચતા ચિંતાતુર વિચારવાન જણાય છે. અવાજને તેમ પ્રભાતને ચાહતો નથી, કેમ કે વહેલી સવારે કાવ્ય લખવા બેસે. જો સૂર્યોદય થઈ જાય તો નિત્યક્રમ વગેરે કરવા ઉઠવું જોઈએ, એટલે લખવા માંડેલું કાવ્ય અધૂરું રહી જાય. એથી મોડો સૂર્યોદય ચાહે છે અને સુવર્ણ સારા શબ્દો કાવ્ય પંક્તિમાં ગોઠવવા એ શોધતો રહે છે. લો, છંદ તો એક જ હતો પણ એમાંથી ત્રણેયના અર્થો કર્યા: ચોર, કામી અને કવિ.
કાઠી દરબારો તો ચોરીના કામનો 3 અર્થવાળો એક જ દોહ સાંભળી મહાકવિશ્રીને કોઈ દેવી પુરુષ જાણી નિર્માણી થઈને પગે લાગ્યો. સંતો તરફથી પૂછાયેલા પ્રશ્નોમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા વગેરે આધ્યાત્મિક જ્ઞાનના તેમજ યોગ ધારણા, અષ્ટાંગ યોગના, અષ્ટ પ્રકારના બ્રહ્મચર્ય વગેરેના અગમ્ય કોરડાઓ ઉકેલ્યા. શાસ્ત્રી, પુરાણી અને પંડિતો તરફથી પૌરાણિક કથાઓ, ઇતિહાસો, વેદાંતવાદ અને સંગીત સાહિત્યના રસ સાગરો ઉલેચાય. હરજી ઠક્કર અને લાધા ઠક્કર જેવા અનુભવી લેખાવટીઓને લાખથી કોડીના અને કોડીથી લાખના લેખાઓ પૂછી વગર લખે મોઢેથી ગણિતો ગણાવી નવડી ભંગાવી. એ ગણિત શાસ્ત્રીઓનો ગર્વ ગળવા પોતે એ ગણિતની બુદ્ધિ કળાનું કાવ્ય સંભળાવી કાવ્યમાં વર્ણવેલી રીતિથી 14 અબસીઓને વીણી લીધા. 28 એક નાવ મેં બિલદાન અબસાન ભાર ગુરાબ બુડન લગે તબ કિન બુદ્ધ સુજાન ફિરત बिठावत नाव में करत ही बात विचार नव गिनी के एक नाव से दीजिए समुद्र में डार. કાવ્ય હકીકત સર્થ. મહાકવિશ્રી કહે છે કે લેખાવટીઓ બરાબર ધ્યાન દઈને સાંભળજો. આ દ્રષ્ટાંતિક ગણિત કૂટ કાવ્ય છે. દરિયામાં ચાલ્યું જતું વહાણ બુડવા લાગ્યું. નાવિક કહે છે કે આમાં બેસાડેલા 28 માણસોમાંથી અડધા માણસો એટલે 14 માણસો ઓછા થાય તો બાકીના 14 હામા કિનારે પહોંચશો, નહીં તો સૌ ડૂબી મરવાના છીએ. એ સાંભળી 14 અબસી લોકોએ બાથ ભરી ભરી 14 શ્વેત માણસોને દરિયામાં નાખવા હિંમત કરી. 14 ભૂરિયા હતા, 14 કાળિયા અબસી હતા. તે વખતે ગૌરવર્ણવાળા એક આદમીએ પોતાની બુદ્ધિથી અબસીઓને સમજાવીને કહ્યું કે હું તમને સૌને એક ગોળ કુંડાળું કરી બેસાડું, પછી ગણતા ગણુતા 9મો નંબર જેનો આવે એને દરિયામાં નાખવો. એમ 14 વખત ગણતા દરેક વખતે 9મો નંબર જેનો આવે એને દરિયામાં પડવું. સૌએ કબૂલ કર્યું. પોતે પ્રથમ એક હબસી કાળા માનવીને બેસાડી, પછી 2 શ્વેત આદમી બેસાડ્યા, પછી 3 કાળા, 1 ધોળો, 2 કાળા, 2 શ્વેત, 1 કાળો, 4 ધોળા, 4 કાળા, 1 ધોળો, 2 કાળા, 3 ધોળા, 1 કાળો, 1 ધોળો, એમ ગોળ ચક્કર કુંડાળું સવૈયામાં કયા પ્રમાણે બેસાડ્યા. પછી પ્રથમ બેસાડેલા કાળા માનવી ઉપરથી ગણતરી કરતા 9મા નંબરે એક કાળો આદમી આવ્યો. તેને દરિયામાં નાખ્યો. આવી રીતે 14 વખત ગણતા 14 કાળા માનવીને દરિયામાં નાખ્યા. એમ એના બુદ્ધિબળથી પોતાના 14 જાતિ કહેતા દેશ બંધુઓ જીવતા રહ્યા. આવો એ અદ્ભુત ગણિત કળાનો દુર્ઘટ કોરડો છે. ન સમજાય એને લાવો 14 ધોળા કાંકરાઓ અને 14 કાળા કાંકરાઓ. પછી ઉપર લખ્યા પ્રમાણે કાંકરાઓ અને ગોળાકાર ગોઠવ્યા આની અંદર ગોઠવેલા છે. હા, તે 9મો નંબર આવતા પાટ ઉપરથી નીચે ફેંકવા લાગ્યા તેમ 14 કાળા કાંકરાઓ વીણાઈ ગયા. આ ચતુરાઈથી સૌ આશ્ચર્ય પામ્યા. લો, આ રીતે ગોઠવવાના એ વખત બધા કાળા જ આવવા જોઈએ. લો, તેમ 14 કાળા કાંકરાઓ વીણાઈ ગયા. આ ચતુરાઈથી સૌ આશ્ચર્ય પામ્યા. અને લાધા ઠક્કર અને હરજી ઠક્કર તેમજ અન્ય વ્યાપારી વર્ગ અને બુદ્ધિબળની તારીફ કરવા લાગ્યા.
દરબાર શ્રી અભલ ખાચર દરબારમાં રહેતા 4 મિત્રો એક માસથી પોતાના ઉદ્યમના અનુભવથી વિચારમાળા ગોઠવતા હતા. તેમાંના એક કાઠી નાગમાલો જેટલી જાતના હથિયારો એની નામાવલી ગોઠવતા હતા. બીજો જોધો ભરવાડ કેટલી જાતના જાનવરો છે એની નામાવલી ગોઠવતા હતા. ઉકો ખાચર કેટલા પ્રકારના અનાજ છે એની નામાવલી ગોઠવતા હતા. અને નાગાજણ રાવલ હતો એ કેટલી જાતના વાજિંત્રો છે એની નામાવલી ગોઠવતા હતા. એ નામાવલી દરરોજ રાત્રે 4 જણ મળે ત્યારે વારાફરતી બોલી બતાવતા. એ કંઠસ્થ સાહિત્યની પરીક્ષા આવતી દિવાળીના પડવાદી મોટા ડાયરામાં થવાની હતી. આ શતાવધાન પ્રયોગ વખતે 4 હાજર હતા. એ 4ને ઉર્મી આવતા મહાકવિશ્રીએ 4ને મળીને 4 પ્રશ્ન પૂછ્યા. નાગમાલો કહે, તમામ હથિયારોના નામો અને પ્રકારો કહો. કેટલા પ્રકારના હથિયાર આવે એના નામ કહો. જોધો ભરવાડ કે તમામ જાનવરોના નામ અને પ્રકાર કહો. ઉકો ખાચર કે તમામ અનાજ અને નામ અને પ્રકાર કહો. નાગાજણ રાવલ કહે તમામ વાજિંત્રના નામ અને પ્રકાર કહો. ઉપરના 4 પ્રશ્નો સાંભળી મહાકવિશ્રીએ એ લોકોને 6 માસથી તૈયાર કરેલી નામાવલીને માત્ર એક જ ઉખાણાના રૂપમાં વર્ણવતા ઉત્તર આપ્યો. ધાર, અણી અને તુબાકો એમાં તમામ હથિયારોની જાતિ અને નામોનો સમાવેશ થઈ જાય. એની બહાર કોઈ હથિયારનું નામ નથી. એમાં ન આવતું હથિયાર બતાવો. પણ જવાબ ન મળ્યો. બીજું, નોર, ખરી અને ડાબલો એમાં તમામ જાનવરોની જાતિ અને નામોનો સમાવેશ થઈ જાય. ત્રીજું, શીંગ, શરાળી અને પોપટો એમાં તમામ અનાજની જાતિનો સમાવેશ થઈ જાય. વા, ઘા અને ઘસરકો એમાં તમામ વાજિંત્રોનો સમાવેશ થઈ જાય. તમે 4 જણાવો, 4 ઉત્તર વિચારી એમાંની બહારની કોઈ હોય તો કહો. એ સાંભળી વિચારી જોતા 4 જણાને જેમ કોઈ 1 વર્ષ સુધી કિલો ચણે અને પછી કોઈ મંત્રશાસ્ત્રી એક જ કાંકરીના ઘાથી પાડી નાખે ને આશ્ચર્ય થાય ને. 4ને થતું હતું કે આ પ્રસંગથી 4ને જિંદગી પર્યંત સ્વામીશ્રી ઉપર ગુરુભાવ રહ્યો હતો. પછી સભામાં ભાવનગરથી મહાકવિ માટે દરબારશ્રી આપેલો શિરપાવ લઈ આવેલા શ્રી રાજ્ય ખર્ચ ખાતાના અધિકારી રાવ સાહેબ લક્ષ્મણરાવ સંગીત સાહિત્યના અભ્યાસી હોવાથી મહાકવિશ્રી હિન્દી સિવાય કોઈ બીજી ભાષાના કાવ્યો જાણે છે કે નહીં એને પરીક્ષા માટે કહ્યું કે મહાકવિશ્રી હિન્દી સિવાય અન્ય ભાષામાં કાવ્ય સંભળાવો. આ રીતે લાડુદાન ગઢવીએ ટૂંકમાં બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. સહજાન સ્વામી મહારાજની જય.